નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં આપણે એની પ્રસ્તાવના જોઈ હતી. ત્યારબાદ એનો અર્થ જોયો હતો કે અર્થશાસ્ત્ર શબ્દ આવ્યો ક્યાંથી છે, તો કે અર્થશાસ્ત્ર શબ્દ સંસ્કૃત શબ્દ ઉપરથી, તેમજ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ છે ગ્રીક શબ્દ આઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો હતો. ત્યારબાદ આપણે એમાં જોયું હતું કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, જેમાં ચાણક્યએ અર્થશાસ્ત્રના વિષય ઉપર ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને એને પોતાના મંતવ્યો રજૂ કરેલા છે, જે આશરે 2500 વર્ષ જૂના છે. ત્યારબાદ અર્થશાસ્ત્ર જે છે એનો પશ્ચિમમાં ઉદ્ભવ કઈ રીતે થયો, તો પશ્ચિમમાં ઉદ્ભવ જે થયો છે એમાં 4 અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા આપણે જોઈ હતી. એક એડમ સ્મિથ, બીજા રોબિન્સ, ત્રીજા માર્શલ અને ચોથા સેમ્યુઅલ્સને. આ 4ની વ્યાખ્યા આપણે જોઈ હતી. ત્યારબાદ આજ હવે આપણે આગળ જોવાનું છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. ત્યારબાદ એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. ત્યારબાદ આપણે આર્થિક માહિતીની રજૂઆત જોઈશું અને છેલ્લે આંકડાકીય માહિતીનું મહત્ત્વ જોઈશું. તો આપણે પાઠની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ એમાં તો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આપણે બધા જ જાણીએ છીએ કે મનુષ્ય જે છે એ સતત પ્રવૃત્તિશીલ વ્યક્તિ છે, સતત કાર્ય કરતો વ્યક્તિ છે. તે દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે કામે જવું, કોઈ બીજી ચર્ચાઓ કરવી, ટીવી જોવું, મિત્રો સાથે મળવું, મંદિરે દર્શન કરવા જવા વગેરે વગેરે દિવસની જીવન ડેઇલી રૂટીનની દરેક પ્રકારની પ્રવૃત્તિઓ એ કરે છે. પણ આપણે આજે એની વાત નથી કરવાની, પણ આપણે આજે વાત કરવાની છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરે છે, તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે આપણે કંઈ કામ કરીએ અને પૈસા મેળવીએ છીએ, અથવા તો આપણે કોઈની પાસેથી કંઈ વસ્તુ લઈ અને એમને પૈસા આપીએ છીએ, તો એક આર્થિક પ્રવૃત્તિ થઈ. જ્યાં નાણાકીય લેવડ દેવડ થતી હોય, આવક અને ખર્ચ જોવામાં આવતો હોય, અને જ્યાં વસ્તુઓની લેવડ દેવડ, વિનિમય એટલે કે વસ્તુઓની લેવડ દેવડ થતી હોય, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ટૂંકમાં આપણે સમજીએ તો આપણે જે કાંઈ પણ જરૂરિયાત છે એમાંથી આપણી જે આવક થાય છે, એમાંથી જે વસ્તુઓ ખરીદીએ છીએ, ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આપણે કંઈક મેળવીએ અને કંઈક આપીએ એ એક આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય. આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય અને એની માટે આપણે પૈસા આપીએ તો એક આર્થિક પ્રવૃત્તિ છે. આપણે કંઈક કામે જતા હોય તો એમાંથી આપણને કામ કર્યા પછી પૈસા મળે છે એ કામના, તો એ પણ એક આર્થિક પ્રવૃત્તિ છે. તો હવે જોઈએ આપણે બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોઈએ તો જેમાં કંઈ મેળવવાનો ઉદ્દેશ્ય હોતો નથી, જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક કે ખર્ચ કરવાનો હોતો નથી, કોઈ વિનિમયનો હોતો નથી, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો એમાં દયા છે, પ્રેમ ભાવના છે, લાગણીઓ છે, જે આપણે હર્ષોલ્લાસથી બીજા માટે કાર્ય કરતા હોય, કોઈ પણ બીજી અપેક્ષા વગર, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કે જ્યાં આવક કે ખર્ચ હોય નહીં અને વિનિમય પણ હોય નહીં તેવી પ્રવૃત્તિ એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિ. એની અંદર ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. ખર્ચ કેવો થાય તો કે આપણે લાગણીથી કોઈ પણ વ્યક્તિનું કામ કરીએ અથવા તો કાંઈ આપણે સેવા ભાવનાથી કામ કરીએ તો એવો ખર્ચ થાય છે, બરાબર. તો એ ખર્ચમાં આપણને સામે કાંઈ મેળવવાની આપણે એક્સપેક્ટેશન રાખતા નથી, કેમ કે આપણે એ કાર્ય આપણી ખુશીથી કરતા હોઈએ છીએ ને આપણે બીજાને કોઈ પણ પ્રકારની ખુશી આપવા માટે કરતા હોઈએ છીએ. આ વ્યાખ્યા ઉપરથી આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ કશું મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, જેમાં વિનિમય થવો જરૂરી છે. વિનિમય એટલે કે કંઈકની ને કંઈક લેવડ દેવડ થવી જરૂરી છે. આપણે કંઈક આપીએ તો સામેવાળા વ્યક્તિ પાસેથી પણ આપણને કંઈક મળવું જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ તો હોટલમાં આપણે જમવા જઈએ, 4 ઉદાહરણો આપેલા છે.
તો એમાં પહેલું હોટલમાં જમવા જઈએ તો એ શું છે, આપણે ખર્ચ કરીએ છીએ, કેમ કે આપણે જમવા જઈએ તો ત્યાં આપણને ફ્રીમાં જમવાનું નહીં આપે, પણ એના બદલામાં આપણે એને પૈસા ચૂકવીશું. થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ તો ત્યાં પણ આપણે પૈસા દેવાના છે. ખેતરમાં જઈને મહેનત કરવી, શ્રમ કરીને ઉત્પાદન મેળવવું, એ ઉત્પાદન મેળવ્યા પછી એ ખેડૂત છે એ ઉત્પાદન સમિતિમાં એ વસ્તુ વેચે તો એના પૈસા મળે છે ને, તો ત્યાં આગળ આવક થઈ. પાછી શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો, એ સેવા આપીને આવક મેળવવી, એ પણ એક વિનિમયની જ પ્રક્રિયા છે, એટલે કે એ પણ એક આર્થિક પ્રક્રિયા જ છે. આમ આપણે જોઈએ તો માણસ છે અનેક જરૂરિયાતો છે, આપણી બહુ બધી જરૂરિયાતો છે. એ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે છે એ મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે અથવા તો આપણે એને નાણાં આપવા પડે છે, અને બદલામાં આપણને વસ્તુ આપવામાં આવે છે. જેવી રીતે દાખલા તરીકે કે કોઈ પણ વ્યક્તિને મોટરસાઇકલની જરૂર છે, તો મોટરસાઇકલ મેળવવા માટે શું કરવું પડશે, નાણાંની જરૂર પડે. માટે ખેડૂત છે ખેતરમાં મહેનત કરી કે શ્રમ દ્વારા ઉત્પાદન ઉગાડે છે, અનાજ વેચીને નાણાં મેળવે છે, અને આ નાણાં દ્વારા મોટરસાઇકલ મેળવે છે. આમ દરેક ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો કંઈક ને કંઈક આપણને આર્થિક પ્રવૃત્તિ જોવા મળતી હોય છે, જેમાં કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે કશુંક પ્રાપ્ત કરવા માટે ખર્ચ કરવાની પ્રવૃત્તિ થતી હોય છે, જે એક આર્થિક પ્રવૃત્તિ છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો, તમે જે શિક્ષણ મેળવો છો તે પણ એક આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી દ્વારા નોકરી અને નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જરૂરિયાત સંતોષવા માગો છો. તો આ હતી આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. ફરી વખત પાછું ટૂંકમાં જોઈએ આર્થિક પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ, તો જે પ્રવૃત્તિની અંદર કંઈ પણ વિનિમય થવાનો હોય, એટલે કે કંઈ પણ લેવડ દેવડ થવાની હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, અને જેમાં કંઈ પણ સામે મેળવવાની આશા ન હોય એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. હવે આપણે જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે એ કોઈ પણ એક પર્ટિક્યુલર ક્ષેત્ર પૂરતું સીમિત હોય છે, એમાં બધી જ વસ્તુઓનો સમાવેશ થતો નથી, જેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. અને જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે અર્થશાસ્ત્રની અંદર આવતા સમગ્ર પાસાઓ, જેમ કે ભાવ સપાટી, મૂલ્યનો અભ્યાસ કરવો, ત્યારબાદ રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ, એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે કે જેમાં દરેક વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવતો હોય છે અને એની ઉપર વિચાર વિમર્શ કરવામાં આવતા હોય છે. જ્યારે આપણે એકમલક્ષીની અંદર શું છે તો કે એમાં કોઈ એક પેઢી પૂરતો અભ્યાસ હોય કે કોઈ એક ક્ષેત્ર પૂરતો અભ્યાસ સીમિત હોય, એની ઉપર વિશ્લેષણ છે એક ક્ષેત્ર પૂરતું સીમિત હોય. આપણને ખબર છે કે અર્થશાસ્ત્રની અંદર માંગ શબ્દ છે એ ગ્રાહક સાથે અને પુરવઠો શબ્દ છે પેઢી સાથે વિશ્લેષણનું એક એકમ છે. વપરાશનો એકમ છે વસ્તુ કે સેવા છે. જ્યારે શ્રમ બજારની અંદર આપણે જોઈએ તો શ્રમ છે એ એક એકમ છે. એટલે આપણે જોઈએ તો જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ આપણે કરતા હોઈએ ત્યારે એમાં કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે અર્થશાસ્ત્રના દરેક પહેલુઓ ઉપર વિચાર વિમર્શ કરવાનો થતો હોય છે અને એની ઉપર પગલાઓ લેવામાં આવતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે નાણાકીય જે ડિસિઝન લેવાના હોય એની ઉપર મદદરૂપ થાય છે અને એમાં મહત્ત્વનો ફાળો ભજવે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સરકારને રાજનીતિક તેમજ આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે. એટલે કે નાણાકીય નીતિ ઘડવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આપણે ખાસ યાદ એ પણ રાખવાનું છે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગમાં અભ્યાસ અને વિશ્લેષણનું હેતુ નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો અને સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે અને સમગ્રલક્ષી નીતિ જે છે એ એકમ પર પડેલી અસરોનો પણ અભ્યાસ થઈ શકે છે. હવે આપણે જોઈએ કે આર્થિક માહિતીની રજૂઆત. તો કે આર્થિક માહિતીની રજૂઆત છે મિત્રો 3 રીતે થાય છે, જે એક માર્ક માટે અગત્યનો પ્રશ્ન છે.
તો પહેલું છે કે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, બીજું છે એ છે આંકડાઓ દ્વારા, અને ત્રીજું છે એ છે આકૃતિ દ્વારા. જેમ કે આપણે જોઈએ પહેલું તો માંગના નિયમમાં આપણે સમજીશું. માંગનો નિયમ શું છે? તો કે જેમ વસ્તુની કિંમત ઓછી એમ એની માંગ વધારે. આપણને નીચે કોષ્ટકમાં આપેલું છે કે વસ્તુની કિંમત 20 રૂપિયા છે તો માંગ છે 20 એકમ છે. વસ્તુની કિંમત ઘટીને 15 થઈ તો માંગ કેવી થઈ? 40 રૂપિયા. વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થઈ તો માંગ કેવી થાય છે? 60 રૂપિયા. અને વસ્તુની કિંમત ઘટીને 5 રૂપિયા થઈ તો માંગ કેવી થાય છે? 80 રૂપિયા. એટલે જેમ વસ્તુની કિંમત ઘટશે એમ માંગમાં સતત અને સતત વધારો થતો જોવા મળશે. એટલે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે રજૂઆત. ત્યારબાદ એને આલેખ દ્વારા પણ દર્શાવવામાં આવેલું છે. જેમ કે આપણે આલેખની અંદર જોઈ શકીએ છીએ કે એક્સ ધરી ઉપર માંગના એકમો દર્શાવેલા છે, વાય ધરી ઉપર કિંમત દર્શાવેલી છે. જ્યારે વસ્તુની કિંમત છે 20 રૂપિયા છે ત્યારે એની માંગ છે એ 20 એકમ છે. જ્યારે વસ્તુની કિંમત ઘટીને 15 રૂપિયા થાય છે તો ગ્રાફની અંદર આપણે આલેખની અંદર જોઈ શકીએ છીએ કે ઘટીને કેવી થઈ જાય છે, વધીને કેવી થઈ જાય છે? 40 એકમ થઈ જાય છે. જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા થાય છે ત્યારે એની માંગ વધીને પાછી કેવી થાય છે? 60 એકમ થાય છે. અને પાછી વસ્તુમાં જ્યારે પાછો ઘટાડો થાય છે વસ્તુની કિંમતમાં ત્યારે એની માંગ કેવી થાય છે? વધે છે. એટલે કે 80 એકમ જેવી થાય છે, જેને આપણે આલેખ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. આલેખ એ અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતી માટે વપરાતો ખૂબ અગત્યનો તબક્કો છે. હવે આપણે આજે છેલ્લો પોઈન્ટ એ છે કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ એ આપણે જોઈએ. તો કે સૌથી પહેલું એમાં ખાસ અગત્યનો આ પરીક્ષાલક્ષી પણ અગત્યનો પ્રશ્ન છે. તો આપણે ખાસ પહેલું જોઈએ કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. તો સિદ્ધાંતોની આધારભૂતતામાં કઈ રીતે વધારો થાય? કે જ્યારે વ્યવહાર ચકાસવા માટે કે આધારભૂત રજૂઆત માટે કે આંકડાકીય માહિતી જરૂરી છે, એ મહત્ત્વની છે. અર્થશાસ્ત્રની અંદર આપણે જાણીએ છીએ કે બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસી સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. બે ચલ રજૂ કરી અને એના સિદ્ધાંતો રજૂ કરવામાં આવતા હોય છે. જેમ કે કિંમત અને માંગ, કિંમત અને પુરવઠો, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. આ બધી બે ચલ આંકડાકીય માહિતી છે જેના આધારે એની વિશ્વસનીયતા વધતી હોય છે અને રજૂ કરવામાં પણ ખૂબ સરળ પડે છે. અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી પણ શકાય છે. એટલે જેમ બે ચલ વચ્ચેની કિંમતોના નિર્ધારણ જે છે એના કાર્યકારણના સંબંધ છે એ જેટલા સિદ્ધાંતપૂર્વક રજૂ થયા છે એટલી જ એની વિશ્વસનીયતા વધારે છે. બીજું છે દશા અને દિશાના વલણો જાણવા. તો કે સમગ્ર અર્થશાસ્ત્રમાં આપણે જોઈએ તો કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. તો કોઈ એક એકમમાં કઈ રીતના ફેરફાર આવે છે, એક વર્ષની અંદર ઉત્પાદનમાં કેટલો ફેરફાર આવ્યો, એના વેચાણમાં કેટલો ફેરફાર આવ્યો, ગ્રાહકોને કેટલું ગમે છે કે નહીં, એના આધારે એની દશા અને દિશા છે એ નક્કી કરી શકાય છે કે હવે આગળ કઈ રીતનું કામ કરવાનું રહેશે, કે ઉત્પાદન કઈ રીતનું કરવું, ક્વોલિટીમાં ઘટાડો કરવો, ક્વોન્ટિટીમાં ઘટાડો કરવો કે વધારો કરવો, એ નક્કી કરી શકાય છે. તો આમાં છે એ આર્થિક ઉદાહરણ આપેલું છે. તો કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે જ્યારે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. ભારતની જે આયાત છે એમાં આયાત એટલે કે બીજા દેશ પાસેથી વસ્તુ આપણે જે મગાવીએ એને આયાત કહેવાય. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે એટલે કે આપણી જે નાણાકીય ક્ષમતા છે એમાં વધારો થઈ રહ્યો છે એ આપણે આંકડાઓ દ્વારા જાણી શકીએ છીએ. અને એની દશા અને દિશા બંને દર્શાવે છે કે કઈ દિશામાં વધારે આગળ જઈ રહ્યું છે આપણું અર્થતંત્ર છે, કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, અથવા તો એની દશા છે, એની પરિસ્થિતિ છે અત્યારે કેવી છે. ત્યારબાદ આપણે જોઈએ તુલનાત્મક અભ્યાસ માટે. તો આપણે કોઈ પણ 2 વર્ષના આંકડાઓ લઈ એના આધારે એની તુલના પણ કરી શકીએ છીએ કે કયા વર્ષની સરખામણીમાં કયા વર્ષે માંગમાં કે પુરવઠામાં કે કિંમતમાં કઈ રીતના ફેરફાર થયા છે એ પણ આપણે જાણી શકીએ છીએ. જેમ કે
અહીંયા ઉદાહરણ તરીકે આંકડા આપેલા છે તો કે ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલાક પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે આંકડાકીય માહિતી દ્વારા આપણે સરળતાથી જાણી શકીએ છીએ. એટલે તુલનાત્મક રીતે આપણે સરળતાથી જાણી શકીએ છીએ, બંને આંકડાઓની કમ્પેર કરી શકીએ છીએ. સંક્ષિપ્તમાં રજૂઆત એટલે કે જે કાંઈ પણ માહિતી આપેલી હોય છે એને ટૂંકમાં રજૂઆત કરવાની હોય છે. જેમ કે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની જે સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ અગત્યના હોય છે. અર્થશાસ્ત્રની અંદર તેમજ આંકડાકીય માહિતી માટે જ્યારે હોય છે ત્યારે એની અંદર આલેખો ખૂબ અગત્યના હોય છે, કેમ કે એમાં ટૂંકી સરળતાથી અને સહેલાઈથી સમજાવી શકાય છે. લખનાર વાંચનારનો સમય બચે છે, એટલે આલેખ દ્વારા રજૂઆત કરવી વધારે સહેલી પડે છે. અને આપણે આલેખ દ્વારા રજૂઆત કરીએ એટલે જે સામાન્યમાં સામાન્ય માણસ હોય એ પણ સમજી શકે છે અને રજૂ થતી આંકડાકીય માહિતી છે એના તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ એટલે કે ચોકસાઈપૂર્વક ટૂંકમાં રજૂઆત કરે છે. અને આલેખ છે એ પ્રથમદર્શી સમજૂતી આપે છે, એટલે કે આલેખ દ્વારા પ્રાથમિક માહિતી ટૂંકમાં મળી જતી હોય છે. હવે આલેખ દોરવામાં આપણો સમય બચે છે, લખનારનો સમય તેમજ વાંચનારનો સમય બચે, બીજા વ્યક્તિઓને સમજાવવામાં સરળ પડે, એટલે આલેખ છે એ વધારે યોગ્ય પુરવાર થાય છે. તો હવે આની પછી આપણે આગળ જોઈશું આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.